સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 5/4/26ના ગીતા સૂત્રો વિડીયો નંબર 22 છે. આજે આપણે દત્તાત્રેય ભગવાનની વાત ગઈકાલથી આગળ કરવાની છે. તેમણે પ્રવૃત્તિના 24 તત્વો પાસેથી કંઈક ને કંઈક શીખીને પોતાના ગુરુ માન્યા હતા, જેમાં પૃથ્વી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ અને પ્રાણીઓનો સમાવેશ છે. આ શીખવે છે કે જ્ઞાન મેળવવા માટે આખી સૃષ્ટિ એક પાઠશાળા છે. ભગવાન દત્તાત્રેયના પવિત્ર સ્થાનો, તીર્થસ્થાનો ગુજરાત અને સમગ્ર ભારતમાં છે. ગિરનાર, જૂનાગઢ ભગવાન દત્તાત્રેયની મુખ્ય તપોભૂમિ છે અને તેમનું નિવાસસ્થાન ગણાય છે. ગિરનારના શિખર ઉપર તેમના ચરણ પાદુકા છે. ગરુડેશ્વર નર્મદા કિનારે આવેલું છે. આ સ્થાન પવિત્ર ગણાય છે. ગાણગાપુર કર્ણાટકમાં દત્ત સંપ્રદાયનું અતિ મહત્વનું કેન્દ્ર છે. નૃસિંહવાડી મહારાષ્ટ્ર કૃષ્ણા નદીના કિનારે આવેલું સ્થાનક છે. દત્ત ભગવાન અવધૂત માર્ગના પ્રણેતા છે, જે સંસારમાં રહીને પણ વૈરાગ્ય શીખવે છે. તેમના ગ્રંથોમાં શ્રી ગુરુચરિત્ર, અવધૂત ગીતા અને તેમાં આત્મજ્ઞાનનો ઉપદેશ છે. દત્ત ભગવાન, જેની રચના પૂજ્ય રંગ અવધૂત મહારાજે ગુજરાતી ભાષામાં કરી હતી, જે ઘરે ઘરે ગવાય છે. તેમના જાણીતા મંત્રોમાં દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા, બીજો મંત્ર ઓમ ધામ દત્તાત્રેય નમઃ, તેમજ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત છે. આ 3 મંત્રોનો જપ ભક્તો કરતા હોય છે. ભગવાન દત્તાત્રેયને જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. તેમની ઉપાસનાથી મનુષ્યને માનસિક શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધી શકે છે. વધુ કાલે જય યોગેશ્વર.